ઓમ સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણ. અરે સ્વામીએ વાત કરી જે આ જીવને માયાથી નિર્લેપણું બે પ્રકારથી છે. એક જ્ઞાને કરીને તથા બીજું ભગવાનની આજ્ઞાથી. બાકી તો નિયમે કરીને છે, પણ દેશકાળે તેનો ભંગ થાય તો ગ્લાનિ પામી જાય. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી જે બે પ્રકારના માણસ મંદિરમાં ને મંડળમાં છે. તેમાં એક તો પોતે જ રહ્યો હોય ને એકને તો રાખવો પડે એવો હોય. તે બેમાં પોતાનું તપાસવું. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી જે સત્સંગમાં કેટલાક મુક્ત છે, તેમાં કેટલાક ભેદ છે. તેમાં કેટલાક મુક્ત તો મંદિર, મેળીયું ને ધર્મશાળા કરાવે એવા છે, ને કેટલાક ખેતર, વાડી, બાગ બગીચા કરે એવા છે, ને કેટલાક તો દ્રવ્યનું ઉપાર્જન કરે એવા હોય, ને કેટલાક ગામ ગરાસ કરે એવા હોય. એ સર્વ પ્રકારના મુક્ત તો ઘણાય, પણ આવા મુક્ત થોડા, જે ઉપાસના, આજ્ઞા ને જ્ઞાન એ ત્રણ વાત પ્રવર્તાવે. પણ માલ તો એ ત્રણ વાતમાં જ છે, ને ધર્મ ને વૈરાગ્ય તો તેના પેટામાં આવી જાય, ને બીજું પણ ઉપાર્જન એ ત્રણ વાતનું મુખ્યપણું રાખે તો સહેજે થાય. પણ તે પ્રવર્તાવે એવા મુક્ત થોડા, પણ માલ તો એમાં જ છે. ને આ વાત વારે વારે વિચારી વિચારીને નિર્ધાર કર્યો છે તે કયો. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી જે ભગવાન ભજવામાં ત્રણ વિઘ્ન છે. એક લોકનો કુસંગ, સત્સંગમાં કુસંગ ને ઇન્દ્રિયો અંતઃકરણનો કુસંગ. માટે એ સર્વેના છળમાં આવવું નહીં. ને સત્સંગમાં કુસંગનો જોગ થાય ને બ્રહ્મરૂપ હોય તો દેહરૂપ કરી નાખે. ને સત્સંગમાં સારાનો જોગ થાય તો દેહરૂપ હોય તેને બ્રહ્મરૂપ કરે. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી જે બે પ્રકારના સાધુ સત્સંગી છે. તેમાં એક વિષય મળે તો રાજી થાય, ને એક વિષય ટળે તો રાજી થાય. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી જે હરેક વાત સાંભળીને તે આકારે થઈ જાવું એવી તો કોઈ મોટી ખોટ જ નથી. મોટા મુક્તાનંદ સ્વામી આદિ પાસે કોઈ વાત કરે તે પ્રથમ તો સાંભળી રહે, પછી બોલવું ઘટે તો બોલે, નીકર ન બોલે. આનું મૂળ પ્રતિલોમ છે. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી જે ગાડી સારું જે આશા રાખે છે તેમાં શું છે? તેણે ભજન તો થાતું નથી અને અકળાય છે. જેમ બાવરો બેસાર્યો વળી વાણે રે એમ ન કરવું. એનું તો મોટા સાધુને પૂછવું જે મને આમ થાય છે, તે મારા જીવનું સારું થાય તેમ કહો. હું બલિહારી એ વૈરાગ્યને અહો હું કોણ એમ વિચારવું એવો ઠરાવ તે ખરો કહેવાય. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી જે માંગરોળમાં મહારાજ મૂલચંદભાઈને ત્યાં જમવા ગયા. તે રસ્તામાં એક કબો વાણિયો વેપારમાં ખોટ ગઈ તે ઘેલો થઈ ગયેલ. તે હાટમાં બેઠો બેઠો ત્રાજવામાં ધૂળ ને છાણ ને પાણા ભરી ભરીને તોડે. પછી કહે જે લિયો સાકર, લિયો એલચી એમ કહે. પછી મહારાજ કહે આ કોણ છે? એટલે હરિજને કહ્યું જે એ તો કબો ગાંડો છે. ત્યારે મહારાજ કહે હું તો જે જીવ ભગવાનને નથી ભજતા એ બધાએ કબા ગાંડા છે એમ જાણું છું. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી જે એકાગ્ર થયા વિના કાંઈ સિદ્ધ થાય નહીં. રોટલા ખાવા મળે ને પેટમાં પચે ને ભજન ન કરે તે ભગવાનનો ગુનેગાર કહેવાય. ન મળે ત્યારે તો શું ભજન કરે, પણ જ્યારે મળે ને ન કરે તે તો પરમેશ્વરનો ગુનેગાર છે. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી જે 100 વર્ષ સુધી આવા સાધુ ભેળા અખંડ રહીએ તો સારી રુચિ થાય. પછી રુચિનું વચનામૃત વંચાવ્યું ને બોલ્યા જે હમણાં તો રુચિ ખાધાની, માનની ને પંચ વિષયની છે. જ્યારે મોટા સાધુ હોય ત્યારે પાપી તેની મોટાઈ ખમી શકે નહીં. પછી દ્રોહ કરે ને પોતાનું ભૂંડું કરે. સંત સંતાપે જાત હૈ રાજ ધર્મ અરુવંશ. તુલસી ત્રણે ટીલે ન દીઠા રાવણ કૌરવ ને કંસ. તે કંઈક મારી નજર આગળ ગયા. આ વણથરીથી એક બાઈ ભાગીને ગઢડે સાંખ્યજોગી થઈને રહી.
તે સારું દાદા ખાચરને 200 રૂપિયા મોસલાઈ ભરવી પડી ને કેટલીક ઉપાધિ થઈ. પછી વડોદરામાં એ ફરવા ગઈ. ત્યાં ગ્રહસ્થને ત્યાં જમવાનું કહેલ ને ગોપાળાનંદ સ્વામી પણ ત્યાં હતા, તેમને પણ જમવાનું કહેલ. પછી સ્વામી કહે, સાંખ્યોગી થઈને લાડવા ખાય છે તે કેમ ઠીક રહેશે? એટલું કેવરાવી મૂક્યું. ત્યારે ઓલી કહે, તમે સાધુ થઈને કેમ ખાઓ છો? એમ બોલી તેનો દોષ લાગ્યો. તે સત્સંગમાંથી ભાગીને વિસાજીને લઈને રહી. એમ અભાવે થયું. અને કેટલાકને અલ્પ સમજણે કરીને ગોપાળાનંદ સ્વામીનો પણ સત્સંગમાં અભાવ હતો, માટે હમણાં પણ કોઈથી ખમાતું નથી ને મોટાનો અવગુણ લે છે. પછી એનું ભૂંડું થાય. સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. અક્ષરધામ મહોત્સવની જય. દિલ્હી અક્ષરધામ મહોત્સવની જય. દિલ્હી અક્ષરધામ મહોત્સવની જય જય જય. આજના ઉત્સવની પણ જય. આપણે આજે આ અક્ષરધામ મહોત્સવ ઉજવી રહ્યા છીએ. એની અંદરનો આજનો જે વિધિ એ પણ બહુ શાસ્ત્રોક્ત રીતે સંપન્ન આપણે કર્યો છે. આમાં જે વિધિ કરવો પડે બધું આપણે જળદેવ પણ કહીએ છીએ. એટલે આ જળદેવ નારાયણ સરોવરમાં વધાર્યા છે અને બધા દેવો સાથે બધા દેવોનું પૂજન કર્યું છે. એટલે કોઈને ઓછું બધું લાગે નહીં. બધા દેવોનું બહુ જ વિધિપૂર્વક આપણે પૂજન કરીને એની પ્રસન્નતા દરેક પર થાય એ વસ્તુ છે. આપણે તીર્થોનો મહિમા આપણે ખૂબ જ જાણીએ છીએ. સ્થૂળ સ્વરૂપના અને પાણીની અંદરના તીર્થો ગંગા, જમુના, બ્રહ્મપુત્રા, સરસ્વતી. શ્રીજી મહારાજ જેમાં ખૂબ નાહ્યા છે વર્ષો સુધી એવો ગયેલા. એ સર્વ તીર્થનો રાજા કહેવાય. છપૈયા પણ મોટું તીર્થ છે નારાયણ સરોવર. અને આપણે સરોવર 4 ગણીએ છીએ મહાતીર્થોની અંદર. તો એક ત્યાં પેલું માનસ સરોવર, જ્યાં તીર્થમાં ઘણા લોકો ત્યાં દાન થાય છે. કોક જ જઈ શકે છે, પણ ના જઈ શકે એને માટે આ બધું અહીં આવી ગયું. અને આમ પુષ્કર સરોવર કહીએ છીએ, ઉત્તરમાં અજમેર પાસે આવ્યું છે. આમ પંપા સરોવર દક્ષિણમાં આવ્યું છે. નારાયણ સરોવર પશ્ચિમમાં આવ્યું છે. એટલે 4 સરોવર કહેવાય છે. એમાં નારાયણ સરોવર આપણે કચ્છમાં ત્યાં જઈએ છીએ, ત્યાં નારાયણ સરોવર છે. તો એ બધે મહારાજ ગયા છે, પ્રસાદી કરી છે. અને એ તીર્થોનો મહિમા ખૂબ છે શાસ્ત્રોમાં લખેલો. તો એ બધાય તીર્થોની અંદર અને જેટલી નદીઓ છે આ બધાનું જળ પણ આપવા અહીંયા વાત કરી જેમ શ્રુતિ સ્વામીએ આમ આવ્યો છે બધેથી આપણે મગાવીને. એટલે આ તીર્થ બધું સર્વોપરી નારાયણ સરોવર અહીંયા કહેવાય છે. એ સર્વોપરી છે. આ બધા તીર્થોનું જળ આમાં આવી ગયું. એટલે કોઈને તીર્થ કરવા જવું હોય તો ભગવાનના દર્શન થાય. અને જે અક્ષરધામની જે વાત કરી છે, અક્ષરધામ દેખાય બધું. ચારે બાજુ દેવોને સંતો ને ભક્તો ને મહારાજને અનંત લીલાયુક્ત બધું છે. હાથી જુઓ ને, હાથી કેવા બેસી ગયા છે. એ પણ તમારે રમતા હોય ને જમતા હોય ને કોઈ બેઠા હોય ને બધી એની જુદી જુદી ક્રિયાઓ એ પણ શાસ્ત્રોક્ત રીતે છે. શાસ્ત્રોમાં આપવાને બધું આવે છે હાથીઓનું વર્ણન. એટલે એ પણ એના પ્રમાણે કરવામાં આવ્યું છે. મહારાજ પણ સારા ચરિત્રો કર્યા છે, પણ પ્લેટો જડેલી છે. એટલે બધી જ રીતનું આમાં વણી લેવામાં આવ્યું છે. બધા દેવો દેવતાઓ, બીજું ત્રીજું અક્ષરધામની સભા, મહારાજના મુક્તો, સંતો, બધા 500 સંતોનું પણ ઘુમ્મટમાં અંદર બિરાજ્યા છે. એટલે કોઈ પણ વસ્તુ અધૂરી કલાકૃતિથી સંપૂર્ણ ભરપૂર. એટલે આવા ધામના જેના દર્શન થશે એનું પણ કલ્યાણ થશે. અહીંયા એમને જાત્રા લોકોને બહુ જવું નહીં પડે. આ જ અક્ષરધામની જાત્રા, એમાં સ્નાન, એમાં બધી આ પ્રમાણે ગૌમુખો કેટલા બેહાડે સરસ છે. એકદમ મુખાર 108 એ પણ છે. એટલે પાણી વહ્યા જ કરે, કારણ કે ગંગાનું પાણી ગૌ દ્વારા વહેતું છે. અને તે સરોવરની અંદર આવે ને સરોવરનું પાછું દરેકને દર્શન થાય. આ તો દર્શન થાય તો એનું કલ્યાણ થાય.
કોઈ માથે ચડાવે તો થાય. એટલે આવું બધું અનેક રીતનું આ તીર્થ બની ગયું છે. એટલે અહીંયા આવીને દિલ્હી આવે તો બે કામ થાય, પોતાનું ધંધાનું થાય, વેપારનું થાય, સગાવાળાને મળાય અને આ તીર્થ થઈ જાય. પેલું તો ત્યાં સુધી જવું જ પડે, બહુ ચડવું પડે ડુંગરા. એટલે વગર મહેનતનું આ તીર્થ આપણને મળ્યું છે ભગવાન સ્વામિનારાયણની કૃપાથી, શાસ્ત્રી મહારાજના આશીર્વાદથી, જોગી બાપાના સંકલ્પથી આવું ભવ્ય તીર્થ બની ગયું છે કે આપણે માટે બહુ મહત્ત્વની વસ્તુ છે. માટે આ તીર્થમાં બધું સ્વામી કહે છે જ્યારે જ્યારે દિલ્હી આવવાનું થાય ત્યારે આ તીર્થના દર્શન કરશો અને દર્શનમાં લઈને લાભ કરજો. અને ભગવાનની દયાથી પ્રાર્થના કરીએ કે આ તીર્થનો લાભ સર્વને મળે, સર્વનો શાંતિ પણ થઈ જાય અને જે કાર્ય છે એ પણ બધા સિદ્ધ થશે. સાથે નીલકંઠવરની પણ આપણે પધરાવ્યા. એ નાના નીલકંઠમાંથી છે, એક મોટા નીલકંઠવરની છે. એટલે આજે આ નીલકંઠવર્ણનું આપણે સ્થાપન કર્યું તો શું કે ભગવાન શ્રીજી મહારાજ છપૈયાથી નીકળ્યા, એની ફિલ્મ પણ આપણે જોઈએ છે. ઘરેથી નીકળ્યા અને ફરતા ફરતા આપણે અહીંયા આવ્યા. આજે એ નીલકંઠવરની જે યાત્રા કરી છે એ યાત્રાના દર્શન પણ અહીંયા થાય આપણને. અને એ યાત્રા કરતાં 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 ઠેર લોજ કરીને પછી અહીં આવીને બેસી ગયા. અહીંયા જ આવીને બેસી ગયા. મોટા સ્વરૂપે નાના સ્વરૂપ બે સ્વરૂપો આપણે છે અને બે સ્વરૂપના દર્શન થશે. અને એ યાત્રા એમને કરી છે એના દર્શન પણ આપણે ઘરે બેઠા પ્રાપ્ત થશે. તો આવા તીર્થમાં આપણે આજે આ પૂજન કરવાનો લાભ મળ્યો. આ બધો વિધિ પણ સારો થયો છે. તો હવે એનો મહિમા સમજીને આપણે આ તીર્થનો લાભ લેવાનો છે. તો ભગવાન આવી રીતના દરેકને આપણા જે બ્રહ્મરૂપ થવું છે એ પણ આપણા સાથે આ દર્શન તીર્થયાત્રા કરતાં કરતાં થાય. અને આપણે મહારાજને રાજી કરવા છે, જોગી મહારાજને રાજી કરવા છે. તો અખંડ આ રીતનું આપણું ભજન થાય, કીર્તન થાય. આપણે આત્મારૂપ થવું છે, બ્રહ્મરૂપ થવું છે, એ પણ આવા તીર્થોથી આપણને દર્શન કરતી આ દિવ્ય તીર્થ, આ દિવ્યતા છે, એનો યુગ પ્રકાશ અને એકદમ શ્વેત બધું આવું લાગે છે. તો એથી ઘણું સુખ થઈ જાય. તો બધા જે આવ્યા છે અહીંયા અને આવશે ને બધા દર્શન કરશે એ બધાને મહારાજ સુખ શાંતિ આવશે અને અંતે અક્ષરધામની પ્રાપ્તિ સર્વને થશે. આ અક્ષરધામ પૃથ્વી પરનું છે એટલે આના દર્શનથી પછી મોટું અક્ષરધામ, દિવ્ય અક્ષરધામની વાતો કરીએ છીએ, ત્યાં જઈને બેસે છે. આ અક્ષરધામના દર્શન થયા અને બ્રહ્મરૂપ થશે અને પછી ધામમાં જવાય છે. એટલે આપણે ઘરે બેઠા ગંગા કહીએ છીએ એમાં આપણે દિલ્હીમાં દર્શન થશે. તો બધાને આશીર્વાદ છે. જેને જેને આમાં બહુ સેવા કરી છે, તને મને ધને અને દેહે કરીને ઘણા સંતોએ, ઘણા ભક્તોએ, દેશ પરદેશના બધાએ આમાં ખૂબ સેવાઓ કરી. આ બધું કાર્ય કરવામાં મહેનત પણ ખૂબ કરી છે. જે એન્જિનિયરો છે, બીજા છે અને બધા આપણા હરિભક્તો સંતો છે. અમારા ભાઈ અહીંયા સંત ધર્મ વત્સલ કચ્છી મારું કહેવાય, તો એ પણ અહીંયા ખૂબ રહીને મહેનત કરી છે. ઈશ્વર સ્વામીની એમની સાથેનો આખો સ્ટાફ, એમની પણ ખૂબ મહેનત છે. આપણે અશ્વિનભાઈ આપણો એન્જિનિયર છે, હર્ષદ, હા એ જોગી મહારાજ એક નાનો હતો એને ઉછેરીને મોટો કર્યો ને આશીર્વાદ આવ્યા. આ તો મોટો કંટ્રાટી થઈ ગયો, કરોડોનો કંટ્રાટ રાખે છે. પણ એને બધું વસ્તુ કહીને પોતાની મહત્ત્વ આપતો, પૈસા કમાવાની ઈચ્છા જ નહીં. પણ એનું કામ હતું આવો મોટો એ મૂકીને આમાં જોડે 5 વર્ષથી સ્પર્ધા. પણ એ તો 5 વર્ષની વાત કરી છે, પણ નાનો હતો ત્યારથી સેવામાં જોગી મહારાજની ગોંડલમાં પોતે મહેમાનોની સેવા કરતો, ચા પાણી આપવું, પાણી નવડાવવા. પણ એને જોગી મહારાજના આશીર્વાદ હતા. પછી એ જોગી મહારાજ ગયા પછી આ જરા સેવામાં જોડાયા, આપણે અમદાવાદનામાં જોડ્યા. પછી થોડો કંટાળનું કામ કર્યું, આપણે કામ નહોતું એટલે. પણ આ કામ જ્યારે ઉકળ્યું ત્યારે બધું જ મૂકી દીધું. એનું તન મન ધન એમાં જે કમાણી થાય પણ અમો અને આપી છે, કશું પોતાનું રાખ્યું નથી. તો એવા બીજા બધા ઘણા કારીગરો અને નાના મોટા બધાએ એવી મહેનત કરી છે કે આ જોઈને જ માણસને કંઈ સમાધિ થઈ જાય. જો કેટલા ઊંચા ચડી ગયા છે ને. અને આવું છે અક્ષરધામમાં. એમ કરતાં કરતાં એવું જતા રહેશે અક્ષરધામમાં, શું ત્યાં થશે. અને એવા કળશ કેવા થયા છે, ઘુમ્મટ કેવો છે, અને બધું જોઈએ આમ દિવ્ય દિવ્ય લાગે. આ તો મહિમા હોય તો મહિમા મહિમા થાય એવું મહિમાયુક્ત ધામ મળ્યું છે. તો એ બધાને શાંતિ સુખ થઈ જાય. જે ભક્તોએ, જે સંતોએ, જે પોતે કામ કર્યું છે. કારણ કે અમારે શ્રીજી પણ આખા આર્કિટેક્ટ નહીં, પણ આપણે સોમપુરાને પણ કહેવું પડે કે ના એનું પ્લાનિંગ ખરેખર છે. આ બધું શ્રીજીનું કામ છે. શ્રીજી છે ને આપણે શ્રીજી સ્વરૂપ,
નાગજીભાઈના દીકરા એને જોગી મહારાજને અર્પણ કર્યા. પછી નાગજીભાઈને વિચાર થયો કે આવો છોકરો છે તો હું જોગી મહારાજ જઈને વાત કરું. જોગી મહારાજ કે તમને હું લાખ રૂપિયા આપું પણ અમારો છોકરો પાછો આવે. જોગી મહારાજ કે તમે કરોડ આપો તો અહીં રાખવો છે, એને કલ્યાણ કરવું છે ને તો અદ્ભુત કામ કરશે. તો આ જો બધું પ્લાનિંગ, આ બધાને પ્લાનિંગની અંદર કેમ કેવી રીતે કરવું એ સોમપુરોને પણ આ કબૂલ કરવું પડે કે આ ડિઝાઇન સારી છે, આ ડિઝાઇન સારી, બધામાં મૂંડા ઉતર્યા છે. એ છે પછી બ્રહ્મવિહારી છે, અક્ષર વત્સલ એ છે. મારા ભક્તિ તો હાવ નાનો છે પણ એની સૂઝ બરોબર છે. એને આ મૂર્તિ બનાવી, આ બધું બનાવવાનું, આ મોટી મૂર્તિ બેઠી છે કે એની પાછી બુદ્ધિ અમે ચલાવી. બધા સ્વરૂપો બેઠા છે એમાં એ બધું એવું સરસ રીતનું વ્યવસ્થિત રીતે કામ થાય શાસ્ત્ર પ્રમાણે. વિશ્વવિહારી એ વિશ્વનો વિહાર કરીને પધાર્યા છે એટલે એમની પણ મહેનત ને પુરુષાર્થ ખૂબ છે. આત્મકીર્તિ સ્વામી આ એક અમારે એ પાછા બહુ મળી ગયા. એને 2 મંદિર રાજકોટ અને ભરૂચ કર્યું અને છેલ્લું આ કર્યું. પણ એને હવે આ વાત કામ કરતાં કરતાં એ પણ આ પથ્થરની અંદર સોમપુરાથી વધારે જાણકારી થઈ ગઈ છે એટલે બધી વસ્તુ જાણે છે. અશ્વિન પણ આપણે એન્જિનિયર કરેલો એટલે કહેવાનું છું કે આવા નાના મોટા બધા ઘણાએ કામ કર્યું છે. તો એ દરેકને પણ ભગવાન રાજી થાય અને એમને આવી સેવા કરી છે. એના માટે મારાનો રાજીપો થશે. જોગીમાં તો ખૂબ રાજી થશે કે એમનો સંકલ્પ હતો જમનાને કિનારા કરવું એવું સુંદર. એમના જે ઈચ્છા છે, જે મરજી છે, જે એવી કરવું છે એ દરેકમાં પ્રેરણાથી આ કામ થયું છે. એટલે એ બધો જસ આપણે બધાને તો આપીએ છીએ. જોગી મહારાજની કૃપા છે તે આપણું આ બુદ્ધિ શક્તિ આમાં ચાલી છે, કામ કરી રહ્યું છે. તો બધાને ખૂબ આશીર્વાદ છે. મારા સુખ્યા રાખે. આનો લાભ અનેક માણસો લે. દેશ ને પરદેશના બધા અહીં આવે અને તો પરદેશોના યુરોપીઓના આવ્યા હતા, કાલે આવ્યા હતા, પહેલાં આવ્યા હતા. એ પણ જોઈને શક થઈ ગયા. ખૂબ વિદ્વાન છે કે વેદોનો અભ્યાસ કર્યો છે, બહુ આપણો હિન્દુ ધર્મ માટે બહુ જ ધરાવ. એ જોઈને પણ ખુશ થઈ ગયા કે નહીં આ બધું ખરું છે. આપણા એન્જિનિયરો કેટલા છે અને એવા આપણા આર્કિટેક્ટો છે એવા બધા આવી ગયા. એટલે અમદાવાદવાળા શું નામ કહેવાય, દોશી સાહેબ આપણા ગુજરાતમાં નહીં બધા ઇન્ડિયામાં પ્રખ્યાત. એવા બધું એને એન્જિનિયર કહેવાય છે. એ આવીને જોઈ ગયા, એ પણ ખુશ થઈ ગયા. એમાં એને વળી હાથી જોયા અને સરોવરની વાત કરી તો વધારે ખુશ થઈ ગયા. કાંઈ યજ્ઞકુંડ કર્યો એ પણ બહુ રાજી થઈ ગયા કે આવું યજ્ઞ પુરુષ કુંડ છે. તો કહેવાનું છે કે એવા આપણા મોટા મોટા માણસો જે આવે છે જોઈને શક થઈ જાય છે કે બસ આવું તો કોઈ દુનિયામાં થઈ શકે નહીં. એ તો ભગવાન શ્રીજીમાંની કૃપાથી એમ બધા જ વખાણે છે. ખૂબ સુંદર થયું છે અને હજારો માણસો એનું થશે. અને ભારતની સંસ્કૃતિ તમામ આમાં આવી ગઈ છે. આપણે ભારતની સંસ્કૃતિ વર્ષોની જે કહીએ છીએ એ પણ એવા મોટા એન્જિનિયરો અને એવા મોટા મહાત્માઓ આવીને કહે છે કે ભારતની સંસ્કૃતિ આની અંદર બધી આવી છે. આપણા પ્રદર્શનમાં આવી ગયું. નીલકંઠ વિચરણ કર્યું એ પણ આવી ગયું છે. ફરી નાવના પહેલેથી નાવમાં આપણે ફરતા આપણી સંસ્કૃતિ નાવની પણ છે. પહેલાં નાવ દ્વારા હેરફેર થતી હતી, જતા આવતા હતા. એ સંસ્કૃતિ પણ અહીં આવી ગઈ છે. હવે આ બધી રીતે સર્વે ગુણે સંપન્ન અને સર્વ રીતે યોગ્ય એવું આ સ્થાન બન્યું છે. આ બધાના જીવમાં શાંતિ થાય, આશી થાય અને મહારાજ સર્વને સુખ્યા રાખે. સ્વામિનારાયણ હરે વચનામૃત ગરડા મધ્ય પ્રકરણનું 41મું માનરૂપી હાડકાનું. સ્વામિનારાયણ હરે સંવત 1880ના કાર્તિકવદી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને કંઠને વિશે પીળા પુષ્પના હાર પહેર્યા હતા ને પાગને વિશે પીળા પુષ્પના તોરા ખોશ્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ કૃપા કરીને પોતાના ભક્તજનને ઉપદેશ કરતા થકા બોલ્યા છે, જેને પરમેશ્વર ભજવા હોય તેને ભગવાનની અથવા ભગવાનના ભક્તની સેવા ચાકરી મળે ત્યારે પોતાનું મોટું ભાગ્ય માનીને સેવા કરવી, તે પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે ને પોતાના કલ્યાણને અર્થે ભક્તિએ કરીને જ કરવી, પણ કોઈક વખાણે તે સારું ન કરવી. અને જીવનો તો એવો સ્વભાવ છે જે જેમાં પોતાને માન જળે તે જ કરવું સારું લાગે, પણ
માન વિના એકલી તો ભગવાનની ભક્તિ કરવી પણ સારી લાગે નહીં. અને જેમ શ્વાન હોય તે સૂકા હાડકાને એકાંતે લઈ જઈને કરડે, પછી તેણે કરીને પોતાનું મોઢું છોલાય ને તે હાડકું લોહીવાળું થાય, તેને ચાટીને રાજી થાય છે. પણ મૂર્ખ એમ નથી જાણતો જે મારા જ મોઢાનું લોહી છે તેમાં હું સ્વાદ માનું છું. તેમ ભગવાનનો ભક્ત હોય તો પણ માનરૂપી હાડકાને મૂકી શકતો નથી. અને જે સાધન કરે છે તે માનને વશ થઈને કરે છે, પણ કેવળ ભગવાનની ભક્તિ જાણીને ભગવાનની પ્રસન્નતાને અર્થે કરતો નથી. અને ભગવાનની ભક્તિ કરે છે તેમાં પણ માનનો સ્વાદ આવે છે ત્યારે કરે છે, પણ કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે નથી કરતો. અને માન વિના કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનની ભક્તિ તો રતનજી તથા મિયાજી જેવા કોઈક જ કરતા હશે, પણ સર્વેથી તો માનનો સ્વાદ મૂકી શકાતો નથી. પછી તે ઉપર મુક્તાનંદ સ્વામીએ તુલસીદાસની સાખી કહી છે, કનક તજ્યો કામિની તજ્યો તજ્યો ધાતુ કો સંગ, તુલસી લઘુ ભોજન કરી જીવે માન કે રંગ. એ સાખીને સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા છે, જેવો જીવને માનમાંથી સ્વાદ આવે છે તેવો તો કોઈ પદાર્થમાંથી આવતો નથી. માટે માનને તજીને જે ભગવાનને ભજે તેને તો સર્વે હરિભક્તમાં અતિશય મોટો જાણવો. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગરડા મધ્ય પ્રકરણનું 41મું વચનામૃત જે તે થયું.